10 જ મિનિટમાં તમે આ કોલ્ડ કોકો બનાવીને તૈયાર કરી શકો છો। બિલકુલ વાર નથી લાગતી। તો ચાલો સામગ્રી જોઈ લઈએ। તો સૌથી પહેલા એક બાઉલમાં આપણે 2 ચમચી કસ્ટર્ડ પાવડર લઈ લઈશું। 2 ચમચી કસ્ટર્ડ પાવડરની સામે આપણે 3 ચમચી કોકો પાવડર લઈ લઈશું। અહીંયા તમારી પાસે કસ્ટર્ડ પાવડર ન હોય તો તમે આરા લોટ પણ લઈ શકો છો અથવા કોર્નફ્લોર પણ લઈ શકો છો। હવે એમાં આપણે 1 ગ્લાસ જેટલું દૂધ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દઈશું। ગાંઠો ન રહે એ રીતે મિક્સ કરી દેવાનું છે। તો અહીંયા આપણે આ મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે। સરસ ગાંઠો વગરનું રાખવાનું છે। તો હવે આપણે એક કડાઈમાં 500 ml દૂધ લઈ લઈશું। દૂધને સરસ ઉભરા આવવા લાગે ત્યારબાદ જે આપણે મિશ્રણ બનાવ્યું હતું એ ઉમેરી દેવાનું છે। થોડું થોડું ઉમેરતા જઈશું અને મિક્સ કરી લઈશું। હવે આ દૂધને આપણે 5 મિનિટ માટે ઉકાળી લેવાનું છે। હવે એમાં આપણે ખાંડ ઉમેરી દઈશું। અહીંયા મેં અડધો કપ ખાંડ લીધી છે। તમને જેટલું ગળ્યું પસંદ હોય એ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। હવે અહીંયા 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો આપણું આ કોલ્ડ કોકો બનીને તૈયાર થઈ ગયું છે। દૂધ સરસ રીતે ઉકળી ગયું છે અને આ રીતનું મિશ્રણ જાડું થઈ ગયું છે। હજી ઠરશે એટલે વધારે થશે। તો એને સરસ રીતે ઠંડુ કરી લીધું છે ફ્રીજમાં। તો આ રીતનું આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે। તો કોલ્ડ કોકોને આપણે સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું। ઉપરથી થોડી ચોકો ચિપ્સથી ગાર્નિશ કરી લઈશું। અહીંયા મારી પાસે વ્હાઈટ અને ડાર્ક બંને હતી તે એ બંને ઉમેરી દીધી છે। આ બિલકુલ ઓપ્શનલ છે। તો એકદમ ટેસ્ટી આપણો કોલ્ડ કોકો બનીને તૈયાર થઈ ગયો છે। વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો।